ધડકાને રાખે તો એને ખબર પડે. આજે છૂટવાના ટાઈમે રખાય, હવાના મહેનત કરતા હોય. આ તમે જે દ્રશ્યો જોયા તે સુરતથી સામે આવ્યા છે. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને સુરત શહેરમાં હવે માહોલ ગરમાયેલો છે. સુરત મનપાના જે પણ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીની સામે હારી ગઈ હતી ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન સમર્થન યાત્રા યોજીને શક્તિ પ્રદર્શન કર્યું છે. પાટીદારોના ગઢ ગણાતા વરાછા અને કાપોદ્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ શો કર્યો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શો માટે રસ્તા બંધ કરાતા લોકો ટ્રાફિકમાં અટવાતા તેમણે હવે આક્રોશ પણ વ્યક્ત કર્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સુરતમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મેદાને ઉતાર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઈકાલે સુરતના વિવિધ વિસ્તારોમાં જન સમર્થન યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા નાના વરાછાના ઢાળથી શરૂ થઈને ચીકુવાડી, કાપોદ્રા થઈને હીરાબાગ સર્કલે પહોંચી હતી. સુરત મનપાના જે વિસ્તારો આમ આદમી પાર્ટીના ગઢ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ જોર લગાવી દીધું છે. જેમ કે 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સુરતના વોર્ડ નંબર 3માં આપના ઉમેદવારોને 34,000 વોટની સરસાઈ પ્રાપ્ત થઈ હતી. નહીં તો ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવારોની ડિપોઝિટ ગુલ થઈ ગઈ હતી. હવે આ ડેમેજને કંટ્રોલ કરવાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો ગોઠવ્યો હતો. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ રોડ શોથી ટ્રાફિક બંધ થતા સ્થાનિક લોકો અકળાયા હતા અને ઠેર ઠેર પોલીસ અને સ્થાનિક લોકો આમને સામને આવી ગયા હતા. આવો નજર કરીએ એ દ્રશ્યો પર જે સુરતથી સામે આવ્યા છે. રોડ શો હોય તો રોડ શો માં જાહેર કરવું પડે. જાહેર ક્યાં કરી છે? નથી કરી. 48 કલાક પહેલા તમારે જાહેર કરવું પડે. 24 કલાક પહેલા જાહેર કરી રોડ શો થાય. 48 કલાક પહેલા જાહેર કરવું પડે. દવાખાને જવાનું હોય. હવે ક્યાં જવું કોઈ? તમારે જે સાહેબ હોય સાહેબને બોલાવો ને. અમને ફોન નથી ઉમેદવારને જેને ફોન કરવાનો છે એને કરો. અમતા ફોન નો ડાયલ કરો તમે. ધડકાને રાખે તો એને ખબર પડે. આજે છૂટવાના ટાઈમે રખાય, હવાના મહેનત કરતા હોય. છોડી દેવાની. ખોલી નાખો. વચ્ચે લાવી અરે ભાઈ ઈ જ વાત છે ને. કોઈ નાચી નાખો શું કામ? નો પાર્કિંગ માં હોય કે રોડ ઉપર ગમે એને પડ્યું હોય એટલે તરત મેમો આવે. આનો મેમો બતાવો. આ રોડ શો પૂરો થયો ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કતારગામ ખાતે એક વિકાસ સંકલ્પ સભાને સંબોધન કર્યું હતું. જેમાં ભૂપેન્દ્ર પટેલે વિપક્ષ પર આકરા પ્રહાર પણ કર્યા છે. તો આવો સાંભળીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું છે. બેરોજગારીની વાતો તમે કરો છો, પણ તમે કોઈ જગ્યાએ ક્યાંક સેમ્પલ તો બતાડો કે આવી રીતે 0-0 નોકરી થાય તો બધાને વિશ્વાસ પડે. સારું હશે તો બધાએ અપનાવશે. સારું જ કરવું છે ને પ્રજાજનોનું, તો મૂકો ને, પ્રજાની વચ્ચે મૂકો. જ્યાં આગળ સરકાર છે તમારી ત્યાંનો નમૂનો લઈને આવો અહીંયા કે જો આવી રીતે અમે અહીંયા 0-0 કરી દીધું. ફાઇનાન્શિયલ પોઝિશનમાં પણ ગુજરાત આજે નંબર 1 પોઝિશન સાથે આગળ વધી રહ્યું છે. અને એમની પાસે જે સ્ટેટ હોય, વિપક્ષો પાસે જે સ્ટેટ હોય, તમારે જે જોવા હોય જોઈ લો. કયા સ્થાને છે ગુજરાતમાં નહીં, આખા દેશમાં નીચેથી ક્રમ ગણવો પડશે. તમારે લખી આપું હું તમને. ને અત્યારે તમારી પાસે મોબાઈલ છે, વાંકડા કાઢીને જોઈ જ લો. કઈ વાતો, શેની વાતો કરીને બતાડો. એક માંડ સ્ટેટ આવ્યું તો એના ભરોસે બીજું આપ્યું. એ પહેલા તો પહેલું ગયું.
કામ કરવાની પદ્ધતિ એક સંવેદનશીલ સરકાર છે. સંવેદન સાથે કામ કરીએ છીએ. પ્રજાજનોના હિત માટે જે કરી શકાય એ કરવાની વાત છે. કેવી રીતે કામ કરાય, માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાડ્યું છે. આ નાની વાત નથી. જે સરકારી યોજના બનાવી છે એમાં આયુષ્યમાન તમે જોઈ લો યોજના, દુનિયામાં કોઈ જગ્યાએ આવી યોજના નથી. તો જે સામાન્ય માણસ હોય એને ખબર હોય કે આ કાર્ડની વેલ્યુ શું છે. મા બાપની સેવા નતા કરી શકતા. આ કાર્ડ ગજવામાં હોય ને તો માંદગી જોડે ના આવે એટલી તાકાત વાળું આ કાર્ડ બનાવ્યું છે. તો 2021ની વાત કરીએ તો તે વર્ષે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી તો તેમાં સુરત મહાનગરપાલિકામાં કુલ 120 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી 93 બેઠકો અને આમ આદમી પાર્ટી 27 બેઠકો જીતી હતી. કોંગ્રેસનું ખાતું જ નહોતું ખુલી શક્યું. તો હવે આ વખતે સુરતમાં આમ આદમી પાર્ટી તરફથી એક ખૂબ મોટો પડકાર સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીની સામે ઊભો થયો છે અને આ જ કારણે હવે ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મેદાને ઉતાર્યા છે. તો આપ સૌને એક અપીલ છે કે 26મી એપ્રિલે એટલે કે પરમ દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તો તેમાં મતદાન કરવાનું ચૂકશો નહીં. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.